આજ રોજ 6 ગામ લોકો દ્વારા તથા આગેવાનો દ્વારા સરપંચીઓ દ્વારા જીબી ખાતે હલ્લા બોલનો એ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. એનું મુખ્ય કારણ હતું કે છેલ્લા 24 કલાકથી અમારા જે 8 ગામ છે, દહેગામ, કુકરવાડા, દેતરાલ, હિંગલોત, વેરવાડા, વાંસી, બેસરડા અને વડવા, આટલા ગામોમાં છેલ્લા 24 કલાક ઉપરથી લાઇટ નથી. છતાં છેલ્લા 3 મહિનાથી પ્રી મોન્સૂન નામે કામગીરી ચાલતી હતી. એમાં આખો દિવસ લાઇટ ના આવતી હતી. રાત્રે લાઇટ આપતા હતા 4-5 કલાક, એટલે 24 કલાકમાંથી માંડ 5-7 કલાક લાઇટ આપતા હતા. અને છેલ્લા 15 દિવસથી તો સતત એવી પરિસ્થિતિ કે 4 છાંટા પડે છે અને આખો દિવસ લાઇટ જતી રહે છે. હાલ એક વિકટ પરિસ્થિતિ એવી છે કે આજે અમારા સરપંચ તરીકે વાત કરું તો મારા ગામમાં મારે પાણીના વિતરણ માટે પણ લાઇટ નથી. એટલે 24 કલાકથી પાણી મારાથી ગામમાં અપાયું નથી. એટલે ખૂબ મોટી સમસ્યા છે. જીબી દ્વારા અમે સતત ફોન કરતા હતા તો જે ટેકનિકલ ટીમ હોય છે કમ્પ્લેનવાળી, કોઈ રિસ્પોન્સ ના આપતા હતા. 50-60 ફોન કરીએ ત્યારે માંડ એક ફોન લાગે અને આવ્યા છે. હમણાં માણસો ઓછા છે, અમારી પાસે સ્ટાફ નથી, આ ફોલ્ટ છે, પેલો ફોલ્ટ છે, એવા ન જેવા બહાના કરી અને સતત ટાળવામાં આવતા હતા. તેથી આજે અમે અહીંયા ભેગા થયા છે અને અમારું મુખ્ય માંગ એ છે કે જ્યાં સુધી અમારા જે 6 ગામોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાથી જવા નથી. જીબી આજે પણ મને જાણવા મળ્યું કે સવારે જીબીની ટીમ દ્વારા અમુક ગામમાં રેડ કરવામાં આવી હતી. રેડ કરો, ચોરને પકડો એ સારી વાત છે, પણ આજે તમારી પાસે આજે આટલા ગામોમાં લાઇટ નથી તો એ કામ બાકી મૂકીને તમે રેડ કરવા દો, એનો શું મતલબ છે? જેથી મુખ્ય માંગ અમારી એ છે કે વહેલી તકે અમારી લાઇનનું નિરાકરણ લાવવામાં આવે અને લાઇટનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે હાલ જીબી ઓફિસમાંથી જગ્યા છોડવાના નથી.